આજથી 10 દિવસ પહેલાં અધિકારીને બોલાવ્યા હતા. અત્યારે આપણી 3 કેનાલ એમ મોરબીને મળે. એક માળિયા કેનાલ, એક સાદુકા અને એક મચ્છુ 2માં. એ કેનાલ પહેલી વાર એવું બન્યું કે આપણે 2.5 મહિના બંધ રાખી, એટલે ખેડૂતને પૂછીને બંધ રાખી અને મચ્છુ 2ના દરવાજા રિપેર કરવા. જ્યારે હોનારત આવ્યું તે પછી દરવાજા રિપેર નથી થયા અને લગભગ 45 વર્ષ થયા. 5 વર્ષ ડેમ બનાવતા વાત થાય, કોઈ 40 વર્ષથી રિપેરનો એની ટાઈમ લિમિટ 30 વર્ષ હોય છે. એટલે એ અત્યારે લગભગ 20 તારીખ સુધીમાં 15 કરોડના ખર્ચે એ દરવાજા રિપેર થઈ જાય. તો એના હારે જે કેનાલ રિપેર કરવાની એની કામગીરી થોડી ઠંડી હતી. ખેડૂતે રજૂઆત કરીને આધારે જઈએ. કાલે હું ચેક કરવા ગયો કેનાલ ઉપર, ખરેખર ખેડૂત સાચા હતા કે જોયું મેં કે કેનાલનું જે કામ છે એ કામ ધીમી ગતિ હાલે. એટલે એને ઝડપી કરવા માટે કાલે કેનાલની મુલાકાત લઈને સેક્રેટરી સાથે વાત કરી, ચીફ એન્જિનિયર સાથે વાત કરી. કાલે એસીની બધા ડિપાર્ટમેન્ટ દોડતા થઈ ગયા અને 3 કેનાલ લગભગ 20 તારીખ સુધીમાં આ ક્લિયર રિપેર કરી દેશે અને 15 તારીખે દરવાજા રિપેર થઈ જાય. 15 થી 20 તારીખે દરવાજા રિપેર થઈ જાય. કારણ કે અત્યારે જાગૃત રહેવું પડે. ખેડૂતને જરૂર છે, મોરબીને પીવાના પાણીની પણ જરૂર છે. કારણ કે મચ્છુ 2 ખાલી કર્યો છે તો મચ્છુ 2માં જલ્દી પાણી આવે, રિપેર થઈ. અને એના માટે અધિકારી હારે મિટિંગ કર્યા પછી કેનાલ ઉપર આપણે સરપ્રાઇઝ ચેકિંગ કરી. કાલે તમે કીધું હતું કે આમાં જે ટૂંકમાં કામ યોગ્ય રીતે નથી થતું, પૈસા તમે અટકાવી દેજો, બિલ અટકાવી દેજો, શું હા, એ તો નહીં, નબળું થશે તો ગમે અટકાવી દેવાના. એવું નથી. કોઈ પણ મોરબી જિલ્લામાં અમારા રાજ્યના મુખ્યમંત્રી ચોખ્ખી સૂચના આપી છે કે નબળું કામ થવા નહીં દેવાનું. પ્રજાના પૈસા એ કામ સારું થવું જોઈએ. કોઈ પણ સરકારી એક કામ નહીં, કેનાલ નહીં, કોઈ પણ કામ નબળું થાય માધ્યમ આપને પણ કહું છું કે તમે પણ અમારું ધ્યાન દોરજો. ક્યાંય પણ નબળું કામ થાય તો અમારું ધ્યાન દોરજો. પ્રજાના પૈસાનો પૂરેપૂરો ઉપયોગ થાય. અને રાજ્યના મુખ્યમંત્રી ચોક્કસ મિટિંગમાં કીધું હોય કે તમારી જ જવાબદારી એ તમે તમારા વિસ્તારમાં સારું કામ કરાવો. કેટલાના ખર્ચે કેનાલનું રિપેરિંગ કામ થાય છે અને અત્યાર સુધીમાં કેટલું કામ થયેલું છે? એ મેં નક્કી દરવાજા 15 કરોડના છે. કેનાલના અલગ અલગ પેકેજ છે. 3 કેનાલ આપણને મળે, કિલોમીટર 2 કિલોમીટર એ રીતે પેકેજ છે. અને જેમ કામ થાય ને એમ પૈસા આપશે. અને એ કામ થયા પછી 3 કેનાલ ઉપર અમે ચેકિંગ કરશી અને પછી જ એને બિલ દેશી. ક્યાં સુધીમાં કામ પૂરું થઈ જાય? આવતી 20 તારીખ સુધીનું આપણે કીધું છે. 20 તારીખ સુધીમાં કામ ચાલુ થઈ જાય અને 17, 18 તારીખે પાણી છોડતી. એટલે આપણને આવતા ઢાંકીથી પાણી આવે આપણને, એટલે 150 કિલોમીટર આગળ બધાય પાય. એટલે આવતા આપણને અઠવાડિયું લાગે. એટલે આપણને લગભગ 25 થી 28 વચ્ચે પાણી અહીંયા મળી જશે. કાંતિભાઈ, કેનાલમાં રિપેરિંગ કામ જે છે કઈ પ્રકારનું કામ કરવાનું છે, કેવું કામ અત્યારે કોન્ટ્રાક્ટર કરે છે અને કઈ પ્રકારની બેદરકારી છે? એમાં કેનાલ આજે વર્ષોથી થઈ, કોઈ દી બંધ કરીને રિપેર નથી કરી. એટલે કેનાલમાં કોઈ માનો કે બફોલા પડી ગયા હોય, કોઈ તૂટી ગયું હોય, કોઈ સાયફન સાફ કરવાનું હોય, કોઈ ઉપરથી દિવાલ પડી જાય, કાયમી પાણી આવતું હોય. એટલે જે બીજું કોઈ એના સાયફન હોય, સાયફનની દિવાલ તૂટી ગઈ હોય. હવે આવું નાનું મોટું કામ હોય, ઝીણું કામ હોય, કામ અઘરું હોય કરવું. એક જગ્યાએ કામ કરું તો 100%, એમાં અધિકારી હાથે કોન્ટ્રાક્ટ કામ અઘરું હોય. કારણ કે આમ 100 કિલોમીટર સુધી કામ કરવાનું હોય અને એક જગ્યાએ ન કરવાનું હોય. જ્યાં તૂટ્યું અહીંયા કરવાનું. પણ ઝડપી અત્યારે કરે. કાલે એસી આવી ગયા હતા, ચીફ એન્જિનિયર સેક્રેટરી સાથે વાત થઈ અને ઝડપી કામ કરે. અને મને એને ખાતરી આપી કે તમે અઠવાડિયા પછી રાઉન્ડ મારજો અને કામ થઈ જશે. કાલે તમે જે ચક્કર મારી, કયા વિસ્તારમાં ચક્કર મારી હતી અને અહીંયા કઈ પ્રકારનું કેટલા ટાઈમથી ખોદેલું કામ હતું? એ મૂળ થોડીક કોન્ટ્રાક્ટરની ભૂલ થઈ છે. અધિકારી પણ શીખાયું કે મેં કીધું જે તમારે કામ કરવાનું એ ખોદીને કરતા જાઓ. એટલે એ સિસ્ટમ એને પકડાવી દીધી. 3 કિલોમીટર હું તોડી નાખ્યું 20 દિવસ થયા. તમે આવું ન કરો. તમે 100 ફૂટ 200 ફૂટ જે કરવાનું હોય એ પહેલાં કરો, તોડીને એને કરતા જાઓ. એનો કચરો બહાર કાઢતા જાઓ. એ કચરો કેનાલમાં ન રહેવા દેતા. ઓકે.